હવે આપણી સાથે છે આજ ઇન્ફિનિટી એકેડમીના એક નવા મહેમાન, જેમની સાથે ઇન્ફિનિટી એકેડમીની ઘણી બધી વાતો કરીશું. થેન્ક યુ સો મચ. હવે આપણી સાથે છે ઇન્ફિનિટી એકેડમીના એક એવા અનુભવી શિક્ષક, જેમને કદાચ ગોધરાના દરેક એવા વિદ્યાર્થીઓ જાણતા હશે, નામથી પણ જાણતા હશે, એમની સાથે અભ્યાસ પણ કર્યો હશે. આપણી સાથે છે ડૉક્ટર મનીષાબેન પટેલ. મનીષાબેન, આપનું સ્વાગત છે પોડકાસ્ટ વિથ ગોધરાની અંદર. થેન્ક યુ. મનીષાબેન, એકેડમીની તમે શરૂઆત કરી છે, ઇન્ફિનિટી એકેડમી. હા, આપ કેટલા વર્ષથી શિક્ષણ જગત સાથે જોડાયેલા છો? એકચ્યુઅલી હું લાસ્ટ 21 યર્સથી બાયોલોજી બનાવું છું. મેં પોતે MSc MAd PhD કરેલું છે અને જસ્ટ MSc મારું જ્યારે પત્યું ત્યારે મને એવું લાગતું હતું કે ભાઈ હું MSc માઇક્રો તો હું ટીચિંગ ફિલ્ડમાં ના આવું. પછી મારા એક ભાવિન સર છે, એમને મળી તો મને કે તો છોકરાઓને બનાવો. એટલે મને એમને રિપીટર્સ 4 સ્ટુડન્ટ આપ્યા. અચ્છા. મને 1 મંથનો ટાસ્ક આપ્યો કે ભાઈ આ 4ને તારે બાયોલોજી કરાવવાનું. અને બાય ચાન્સ એ રિપીટર્સ ખાલી કહેવા માટે હતા, બાકી બધાના 1 મંથ જે બનાવ્યો એમાં 70 અપ માર્ક્સ આવ્યા. વાહ અને ત્યાર પછી બસ મારી જર્ની સ્ટાર્ટ થઈ અને પછી મેં ટ્યુશન સ્ટાર્ટ કર્યા. વાહ. તો ટ્યુશનની જર્ની એટલે કોચિંગની જર્ની તમારી સ્ટાર્ટ થઈ એ 4 વિદ્યાર્થીઓના સક્સેસના એક કિસ્સાના લીધે. યસ. કોણ હતા એ સ્ટુડન્ટ? નામ? મને એમાંથી એક સ્ટુડન્ટ યાદ છે કે જેની સરનેમ દવાવાલા હતી. અચ્છા. અને આઈ થિંક એનો મેડિકલનો બિઝનેસ હતો. રાહુલ દવાવાલા? હા, રાહુલ દવાવાલા. મારો સારો મિત્ર છે. હા, બસ એનાથી શરૂઆત થઈ હતી. તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે, હું પણ મારા લાઈફની અંદર રાહુલ દવાવાલાનો બહુ મોટો રોલ છે. અચ્છા. હું આજે કદાચ હું કંઈ પણ છું ને, હા, પાયામાં એ રાહુલ દવાવાલા છે. તો મારો જે ફર્સ્ટ સ્ટુડન્ટ છે એ રાહુલ દવાવાલા. સિરિયસલી ઇઝ વેરી જીનિયસ. મને જ ખબર નથી કે કેમ એને, મતલબ એ વખતે મેં જસ્ટ રિપીટરમાં ભણાવ્યો, પણ બાકી જે લોકોનું જે રિઝલ્ટ હતું એ બહુ જ સરસ હતું. ખાસ કરીને સમજવું છે કે આ બાયોલોજી ભણાવી રહ્યા છો. હા. તમારા સાથે આ 21 વર્ષના જર્નીમાં હા. કદાચ જેણે શરૂઆત કરી હશે ને આજે પોતાના ક્ષેત્રમાં બહુ ઊંચા મુકામ પર પહોંચ્યા હશે, સાચી વાત છે. એવા કેટલા લોકો છે કે જે તમે આજે કદાચ નામ યાદ હોય ને તમે એમને રિકોલ કરી શકો? અચ્છા, એવું સ્ટુડન્ટ્સનું લિસ્ટ તો બહુ જ લાંબુ છે. અત્યારે ગોધરામાં જે સારી પોતાની ફરજ નિભાવે છે એવા ડૉક્ટરોમાં ડૉક્ટર નિશા સંગમ હોસ્પિટલ, ડૉક્ટર સેજલ કલારા કે જે ગવર્મેન્ટ કોલેજમાં લેક્ચરર છે, ધવલ જે મલ્ટી સ્પેશિયાલિસ્ટ છે એમાં સર્જન છે. યસ. એ સિવાય મારા જૂના સ્ટુડન્ટોમાં મનીષ છે, સૌરભ છે, દીપ છે, શિવમ છે, ઘણા બધા સ્ટુડન્ટનું લિસ્ટ છે આમ તો જોવા જઈએ તો. પણ એમાં જેવું કહેવાય યાદગાર કહેવાય એવામાં એક મારી જે 2nd કે 3rd બેચનો સ્ટુડન્ટ છે અક્ષય ચાવડા. એને ગોધરામાં સૌથી પહેલું કહેવાય ને કે જે બહુ જ સારું રિઝલ્ટ લાવ્યો હતો. અને બીજી મેડિકલમાં ઓપન કેટેગરીમાં એને લગભગ 1 to 21નો રેન્ક હતો. અત્યારે MS ઓર્થોપેડિક થઈ ગયો છે અને એ બરોડા છે. અને જે મારા એ વખતની બેચમાં અક્ષય, અનોખી શાહ અને અર્ચના રાઉલજી, આ 3 ગવર્મેન્ટમાં મેડિકલમાં ગયા હતા. કે જે મારી આમ કહેવાય ને કે મારા કેરિયરની સ્ટાર્ટિંગ કે જેમને મને બહુ પ્રાઉડ મોમેન્ટ ફીલ કરાવી હતી. અને ત્યાર પછી તો દર વર્ષે ઘણા બધા સ્ટુડન્ટ એવા છે કે જે MBBSમાં ગયા છે. એક જે હું તમારી વાતોથી અનુભવી રહ્યો છું કે આ બાયોલોજીના કોચિંગ એટલા માટે સ્ટાર્ટ કર્યા કેમ કે તમને તમારા બાળકોની સફળતા દેખીને પ્રોત્સાહન મળ્યું હતું. હા, 100%. કદાચ ભાગ્ય એવા કોઈ શિક્ષક હશે કે જેણે પોતાના કેરિયરને, કોચિંગ કેરિયરને બાળકોની સફળતાના આધારે સિલેક્ટ કર્યું હશે. 100% સાચી વાત. એટલે આજે કદાચ એ કોઈ પણ બાળક હોય એ સફળ થાય તો પરિવાર તો સ્વાભાવિક છે ખુશ થતું હશે, પણ તમને કેટલી ખુશી થાય? સાચું પોતાનું કહેવાય ને કે જ્યારે જસ્ટ લાઈક બોર્ડનું રિઝલ્ટ આવવાનું હોય ને ત્યારે ઘરનું માહોલ એવું હોય કે જાણે મારું રિઝલ્ટ આવવાનું હોય. અરે વાહ. અને 1 વીક સુધી જે માહોલ ઘરમાં ખુશનુમા રહે અને ભગવાનની કૃપા, પેરેન્ટ્સનો સપોર્ટ અને સ્ટુડન્ટનો સાથ, કે જ્યારથી ટ્યુશન સ્ટાર્ટ કર્યા ત્યારથી 18 વર્ષ સુધી ઘરે ટ્યુશન જ કર્યા છે, પણ ત્યાર સુધીમાં મારો રેકોર્ડ છે કે લગભગ કોઈ સ્ટુડન્ટ બાયોલોજીમાં ફેલ નથી થયું. અરે વાહ. આ બહુ મોટી અચીવમેન્ટ. હા, એ બહુ મોટી અચીવમેન્ટ છે. અને એમાં પેરેન્ટ્સનો ટ્રસ્ટ મારા પરનો એ બી બહુ વસ્તુ અસર કરે છે. હવે જસ્ટ મેં હમણાં તમને જે વાત કરી અક્ષય ચાવડાની, તો ઘણી તો મારા અત્યારના રિસન્ટ છોકરાને બી કહું કે બેટા આપણું હાર્ડવર્ક આખા વર્ષનું હોય છે. એવું નથી કે તમે આગલા દિવસે વાંચો ને તમને રિઝલ્ટ મળી જાય.
અક્ષય ચાળા માટે એવું કહું ને કે દોસ્ત ઘણી વાર તારા પેરેન્ટ્સ કમ્પ્લેન કરે કે જ્યારે પણ એક્ઝામ હોય, મેઇન એક્ઝામ, પછી 10th બોર્ડ હોય કે 12th બોર્ડ, પણ સવારે 2 કલાક એને સુવા જોઈએ છે. એક્ઝામ આપવા જતાં પહેલાં 2 કલાક સુવે ને પછી જ ઉઠીને એક્ઝામ આપવા જાય. તો કદાચ એની ફ્રેશ થવાની પદ્ધતિ હશે. એટલે મતલબ એક રિલેક્સ વસ્તુ છે એમ. શરૂઆતમાં કેવું હતું કે જ્યારે મેં સ્ટાર્ટ કર્યા ત્યારે ગર્લ્સ બાયોલોજી વધારે લેતી હતી અને એ વખતે બોયઝ થોડા ઓછા હતા. તો એ વખતે બી જસ્ટ લાઈક અમુક બોયઝનો એવું હોય કે ભાઈ ના મેડમ, છોકરાઓનો જે અંદરનો ઉત્સાહ કે ભલે મેં ભલે ગર્લ્સ હશે પણ હું ટેસ્ટ આપવા આવીશ. એટલે છોકરાઓને બી જે હાર્ડવર્ક છે એના કારણે બી એક સારું રિઝલ્ટ મળતું હોય છે. અચ્છા, આપ અત્યારે જે પદ્ધતિથી ભણાવી રહ્યા છો સ્ટુડન્ટને, ક્યાંક ને ક્યાંક આપણે કાંઈ પણ કરતા હોય ને તો આપણા જીવનની અંદર એક એવો રોલ હોય કે જેને આપણે રિફ્લેક્ટ કરતા હોય. એટલે આજે તમે ભણાવી રહ્યા છો તો એ ભણાવવાની પદ્ધતિ ક્યાંકથી તમે શીખ્યા હોય અથવા અનુકરણ કરી હોય. કાં આપણા શિક્ષકો એવા હોય, ઊંધું પણ હોય કે આપણને ભણાવતી વખતે કોઈ એવી પદ્ધતિથી ભણાવવામાં આવ્યું હોય તો આપણે બાળકોને તો આપણને એમ વિચારે કે આવી પદ્ધતિથી હું નહીં જ ભણાવું, હું આનાથી સારી ભણાવીશ ને આવી રીતે ભણાવીશ. સાચી વાત. તમારા જીવનમાં તમારી ભણાવવાની જે મેથડ છે, અભ્યાસ કરાવવાની મેથડ છે, એ મેથડમાં કોનો પ્રભાવ વધારે ગણો છો તમે? આમ જો ઘણા બધા ટીચર્સોનો મને બહુ સપોર્ટ છે અને ઘણા બધા ટીચર્સોથી મારા ટીચરથી સારું શીખી છું. પણ મને ટીચિંગ ફિલ્ડમાં જે સૌથી વધારે મને પ્રોત્સાહિત કર્યું છે મારા ફાધર છે, ડૉક્ટર જે પટેલ. અને એમને હંમેશા, કદાચ શરૂઆતમાં ફાઇનાન્શિયલ કન્ડિશન થોડી ઓછી હતી પણ મને યાદ છે કે કદાચ અમે દિવાળીમાં નવા કપડાં ના લઈએ પણ મારા ફાધરે ક્યારેય બુક્સ માટે મને ના નથી પાડી. અને સેકન્ડ કે મારા મેરેજ થયા પછી મારા હસબન્ડ, મારા ફાધર ઇન લો અને મારા કાકા, એ ત્રણનો ખૂબ સપોર્ટ હતો, જેને કારણે હું મેરેજ પછી પણ મારું M.Ed કમ્પ્લીટ કર્યું, ઇવન મારું PhD પણ મેં કમ્પ્લીટ કર્યું. કે જો ઇનલોઝનો સપોર્ટ ના હોત, મારા મધર ઇન લો, મારા ફાધર ઇન લો, મારા સિસ્ટર ઇન લો, જેમને કારણે હું મારી જર્નીમાં વધારે આગળ પહોંચી શકી છું. તો એટમોસ્ફિયર બહુ મેટર કરે. હા, બહુ મેટર કરે છે. અને આફ્ટર મેરેજ પણ અગર માની લો ફેમિલી બેકગ્રાઉન્ડ, એટલે જે પછીનું જે આપણી મેરેજ પછીનું જે ફેમિલી હોય એ ફેમિલીનો સપોર્ટ ન મળે તો કદાચ આપણી જર્ની અધૂરી રહી જાય. 100%. અચ્છા, ફેમિલીમાં આપની વાત કરી, પપ્પા આપના એજ્યુકેશન બેકગ્રાઉન્ડથી હતા. હા. તો એમના વિશે કાંઈ તમે ડિટેલ કહી શકો, શું કરતા હતા? મારા ફાધર પહેલાં બેઝિકલી તેલંગ સ્કૂલમાં ટીચર હતા અને ત્યાર પછી ગવર્મેન્ટ B.Ed કોલેજમાં એઝ અ લેક્ચરર રહ્યા અને પછી તો 4-5 વર્ષથી પ્રિન્સિપલ રહ્યા અને પછી રિટાયર થયા. મારા મધર ભલે બહુ ભણ્યા નથી પણ એમને અત્યાર સુધીમાં અમને ખૂબ સપોર્ટ કર્યો છે. માની લો કે તમે એજ્યુકેશન ફિલ્ડમાં ના હોત, તમે અભ્યાસ ના કરાવતા હોય તો તમે ક્યાં હોત, તમે શું કરતા? તો એકચ્યુઅલી મારો સબ્જેક્ટ માઇક્રો હતો તો હું કદાચ કોઈક લેબમાં જોબ કરતી, કાં તો QA QC કોઈ ફાર્માસ્યુટિકલ કંપનીમાં હોત. તમારું પેશન ટૂંકમાં ક્યાંક ને ક્યાંક આ મેડિકલ ફિલ્ડ અથવા એની આજુબાજુ. હા. અને એકચ્યુઅલી કેવું કે મેં BSc ગોધરાથી કર્યું, SPT કોલેજમાંથી. તો SPT કોલેજમાં મારા એક સર હતા, મોદી સર. એ મોદી સરનો બી મારા લાઈફ માટે બહુ અગત્યનો ફાળો છે, બિકોઝ એ વખતે કોમ્યુનિકેશનમાં મોબાઈલ કેવું કંઈ નહોતું. હવે કેવું BScમાં મારો કોલેજ ફર્સ્ટ હતો એટલે એ વખતે જ્યારે હું BSc કર્યું મેં ત્યારે કેવું હતું કે આખા ગુજરાતમાં મતલબ કે 2 કે 3 જગ્યાએ માસ્ટર્સ હતું. એક ગુજરાત યુનિવર્સિટીમાં હતું, આઈ થિંક એક રાજકોટ, 2 કે 3 જગ્યાએ. ઇવન MS યુનિવર્સિટીમાં પણ MSc માઇક્રો નહોતું, એટલે હાર્ડલી 2 કે 3 જગ્યાએ MSc માઇક્રો ચાલતું હતું અને ઓનલી 20 સીટો હતી એ વખતે. તો મને જ્યારે એડમિશન મળ્યું ત્યારે કહેવાય ને કે જે વેઇટિંગમાં હતું અને મને મળ્યું. અને એવી મને ઇન્ફોર્મેશન આપી હતી મોદી સરે કે જો શાકભાજી રાત્રે ફોન આવ્યો કે કાલે એડમિશન લેવાનું છે અને સવારે અમે નીકળ્યા. ક્યારે કોઈ રિલેટિવ કે કોઈ ઓળખાણ નહોતી અને ત્યાં રહ્યા હતા અને ઘણી તકલીફો વેઠી છે, છતાં પણ કેવું કે પેરેન્ટ્સનો સપોર્ટ અને ટીચર્સનો સપોર્ટ એના લીધે બહુ સારું આગળ નીકળી શકાયું. SPT કોલેજમાં કરતા હતા. SPT કોલેજ આમ જોવા જઈએ તો પોતાની જે કલ્ચરલ એક્ટિવિટી છે એમાં પણ ઘણી જ આગળ છે. ઘણી બધા સ્ટુડન્ટ એમાં રેન્કિંગ એ વિષયોમાં લેતા હોય છે, કલ્ચરલ એક્ટિવિટી પણ. એન્યુઅલ ડેની અંદર ઘણા બધા લોકો પાર્ટિસિપેટ, ગુજરાત લેવલ પર ઘણા બધા સ્ટુડન્ટ જતા હોય. તમે એવી કોઈ એક્ટિવિટીમાં આગળ હતા એ વખતે? હા, એકચ્યુઅલી મારું માઇક્રો હતું એટલે મારા માઇક્રોમાં કેવું કે મેઇન 3 ટીચર્સ હતા, મોદી સર, PR શાહ સર અને પ્રસન્ના મેમ. અને ખરેખર કહું તો ગુજરાતમાં ખરેખર માઇક્રોબાયોલોજી સૌથી બેસ્ટ ગોધરાનું હતું. અચ્છા. પણ એકચ્યુઅલી મને એવું લાગે કે ડ્યુ ટુ સમ રીઝન એકચ્યુઅલી આપણને અહીંયા MScની પરમિશન પણ મળી હતી એ વખતે ગુજરાત યુનિવર્સિટી થ્રુ, પણ ડ્યુ ટુ સમ રીઝન્સ એ પરમિશન કેન્સલ થઈ
અધરવાઇઝ માઇક્રોબાયોલોજી તો સૌથી ફેમસ આખા ગુજરાતમાં કહેવાય તો ગોધરાનું હતું. અને એ વખતે જ્યારે બધી સ્ટેટ લેવલની બધી કોમ્પિટિશનો થાય ત્યારે SFITમાં અમે નડિયાદ ગયા હતા. અચ્છા. નડિયાદની કોલેજમાં દર વખતે કોમ્પિટિશન હોય એવરી યર. ત્યારે મારું SFITમાં નંબર આવ્યો હતો. ત્યારે નિબંધ લખ્યો તે વખતે કઈ યાદ હોય? હા, ઇમ્યુન સિસ્ટમ પર જ આખું લખવાનું હતું. ઓકે, એટલે તમારા સબ્જેક્ટ પર જ તમે લખ્યું હતું. વાહ. પણ એ બધી એક્ટિવિટી સ્ટુડન્ટની આખી લાઈફ પર કેટલી અસર કરતી હોય છે? આમ કહે તો ઘણું બધું બેનિફિટ રહે. જસ્ટ લાઈક અમને જે એ વખતે મેડમે અમને અહીંયા કોલેજમાં એક પ્રેક્ટિસ પાડી હતી કે રેફરન્સ બુક યુઝ કરો. ભલે એમ કહેવાય કે ગોધરાની કોલેજ, પણ પ્રસન્ના મેમ, મોદી સર, PR શાહ સરે અમને સ્ટુડન્ટ્સ લેવલમાં BScમાં એક વસ્તુ શીખવાડ્યું હતું કે પ્રિપરેશન જાતે કરો. જસ્ટ લાઈક એસે રાઇટિંગ છે, એ લોકો અમને સપોર્ટ કરે, પણ અમારો મેક્સિમમ ટાઈમ ક્યાં જાય? લાઇબ્રેરીમાં, સ્ટડીમાં. હા, સ્ટડીમાં. એટલે અમે આપણી કોલેજમાં બહુ જ સારી બુક્સ છે, તો એ બુક્સને અમે બહુ રિફર કરતા અને જાતે નોટ્સ બનાવતા, જાતે પ્રિપેર કરતા, અને એનો બેનિફિટ અમને થયો આગળ ફર્ધર સ્ટડીઝમાં. જસ્ટ લાઈક મારું જ્યારે MScમાં એડમિશન થયું તો હું લેટ એડમિશન થયું હતું, કારણ કે હું વેઇટિંગમાં હતી. આગળ એક સ્ટુડન્ટનું કેન્સલ થયું ને એમાં મને એડમિશન મળ્યું. હવે આપણે ગોધરા જેવા ગામમાંથી ત્યાં ગયા હોય, આપણું કોઈ ઓળખાણ ના હોય, રાઈટ, આપણે એવા કોઈ હાઈફાઈ નહીં. હવે ત્યાંના તો સ્ટુડન્ટ એ વખતે 4-વ્હીલર લઈને આવતા, એટલે સાચું કહું તો આપણને પહેલાં કોમ્પ્લેક્સ ફીલ થાય કે સાલું આપણે તો આટલું લુકિંગમાં નથી, આપણે ફેશનેબલ નથી. પણ એકચ્યુઅલી અહીંયાની અમને જે પ્રેક્ટિસ હતી કે સેલ્ફ સ્ટડી, સેલ્ફ પ્રિપરેશન, નોટ્સ સારી રીતે બનાવવી, એ બધી વસ્તુને કારણે મારી જે લખવાની પ્રેક્ટિસ હતી કે હું જે રીતે લખતી હતી, તો જ્યારે ફર્સ્ટ એક્ઝામ થઈ ને તો ત્યારે મને યાદ છે પટેલ સર હતા. ત્યારે પટેલ સરે ક્લાસમાં પેપર બતાવ્યું કે જો આ સ્ટુડન્ટ લેટ એડમિશન છે અને છતાં બી આટલું સારું લખ્યું. એટલે ત્યારે કોન્ફિડન્સ આવ્યો. અને ત્યાર પછી એવું થયું કે બીજી બધી વસ્તુ બહુ મેટર નથી કરતી, તમારું નોલેજ, તમારું એક્સપ્રેશન એ બહુ અફેક્ટ કરે છે, મેટર કરે છે. હું મારા સ્ટુડન્ટ્સને ઘણી સમજાવું કે ઘણા બધા છોકરાઓ ગામડાથી ભણવા આવતા હોય છે અહીંયા 11-12માં, તો હું એવું કહું બેટા હું પણ બેઝિકલી એક ગામડાની જ છું, તમારો લુક, તમારું આ બધી વસ્તુ અસર નથી કરતા, તમારું જે ટેલેન્ટ છે એ તમને એક્સપ્રેસ કરે છે. મેં જ્યારે હું અમદાવાદ ગઈ ત્યારે એવું હતું કે મારી જોડે કોણ બોલશે, મારા ફ્રેન્ડ્સ કોણ થશે, તો પછી વર્ડ્સના એન્ડમાં ઊંધું થઈ ગયું કે આપણે કોની સાથે ફ્રેન્ડશિપ કરવી છે એ આપણે ડિસાઇડ કરીશું. આજે કોલેજમાં જાઓ તમે, અગર SPT કોલેજમાં, તો શું યાદ આવે? કેવો માહોલ યાદ આવે? કારણ કે કોલેજ સાથે તો ઘણા બધા સ્ટુડન્ટ, આજે ઘણા બધા લોકો જોતા હશે, મોટાભાગના સ્ટુડન્ટની ઘણી બધી યાદો કોલેજ સાથે જોડાયેલી હશે. તો કોઈક એક વાત છે સાયન્સ કોલેજની તમે કહેવા માંગો? હા, કોલેજમાં છે ને લેબોરેટરીમાં બહુ મજા આવતી હતી. અને એકચ્યુઅલી અમે તો એટલે માઇક્રોમાં બર્નર ફીસ વચ્ચે કામ કરવાનું અને જે સ્ટરીલાઇઝેશન કરીએ ને એ બધું ઘણી બધી વસ્તુ લેબોરેટરીમાં જે છે ને બહુ જ મજા આવતી હતી. અને એકચ્યુઅલી કેવું મેઇન વસ્તુ કે જે કોલેજ આપણી છે લેબોરેટરીમાં બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે, પ્લસ સાથે તમને કામ કરવા માટે. જસ્ટ લાઈક ઘણી બધી કોલેજમાં કેવું હોય કે 2 કે 3 સ્ટુડન્ટ વચ્ચે તમારે આઇસોલેશન એ બધું કરવાનું હોય કે માઇક્રોસ્કોપ ના હોય એવું. એના બદલે આપણી જે SPT કોલેજ છે એમાં એટલા ઇન્સ્ટ્રુમેન્ટેશન બી છે અને એવું તમને પ્રેક્ટિસ બી મળે છે. જસ્ટ લાઈક કેમેસ્ટ્રીમાં ચૌહાણ સર, વ્યાસ સર, વિપુલ સર, એ લોકોનું બી જે બનાવવાનું હતું બહુ જ સરસ હતું. અને એવું જ કેમેસ્ટ્રી લેબમાં પણ અમને બધા જ પ્રેક્ટિકલ કરાવવામાં આવતા હતા. અને સેકન્ડ થિંગ કે પાર્શિયાલિટી નહોતી કે કોલેજમાં ઘણી બધી જગ્યાએ બહાર કેવું એવું ચાલતું હોય છે. સેમ વસ્તુ હું BEd કોલેજમાંથી શીખી કે BEd કોલેજમાં બી જે હતા મારા MS પટેલ સાહેબ, એ જ્યારે ભણાવે તો પણ એમ થાય કે ઓહો મેથ્સ સાયન્સ તો એમની સાથે જ બનીએ. અને સેકન્ડ કે તમે એકબીજાને રિસ્પેક્ટ આપો. અને મેઇન વસ્તુ આ કોલેજમાં હું શીખી કે પાર્શિયાલિટી નહીં. જસ્ટ લાઈક અમદાવાદ થોડું ઘણું એવું ચાલતું હતું કે ઓળખાણ છે, આ છે તે જ. જ્યારે અહીંયાની આપણી કોલેજોમાં એટલું સારું હતું કે જે સ્ટુડન્ટ ખરેખર બ્રિલિયન્ટ છે તો એને સારો સ્કોપ મળતો હતો, એને સારા માર્ક્સ મળતા હતા, એને સારું ઇન્ટરનલ મળતું હતું. મનીષાબેન, તમે ઘણી બધી જૂની વાતો અને ખાસ કરીને તમારા એવા સમયની વાતો કે જે કદાચ તમને કહેવામાં ઘણો આનંદ પણ આવ્યો હશે, મને સાંભળવામાં પણ બહુ મજા આવી. હું એવું માનું છું કે આપણી જે સાયન્સ કોલેજ છે, સાયન્સ કોલેજની જે સ્થાપના થઈ, એક સમય એવો હતો કે આખા આદિવાસી પટ્ટામાં 12માની સાયન્સની સ્કૂલ ના મળે, 11-12 કોઈને સાયન્સ કરવું હોય તો કદાચ એ સ્કોપ નહોતો. એવા સમયે અહીંયા તમે અભ્યાસ કર્યો અને 12મું 11મું સાયન્સ ભણ્યા, કોલેજ પણ સાયન્સ કરી. આ આખી ઘટનાને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? એકચ્યુઅલી હું કહું કે આપણે ગોધરાવાસી એટલા લકી છીએ કે ખરેખર જેમ કે મેં મારું આખું સ્કૂલિંગ કર્યું M&M મહેતા સ્કૂલમાં. M&M મહેતા સ્કૂલ કે જ્યારે આમ કહેવાય ને કે આખા પંચમહાલની શાન. મહેતા સ્કૂલમાં બધા જે ટીચરો હતા એ પણ એટલા અનુભવી હતા જે દિલથી બનાવતા,
મહેતા સ્કૂલમાં જે લેબોરેટરી હતી એ પણ બહુ જ વ્યવસ્થિત હતી, અને જે આપણા ટીચર્સ હતા એ એકદમ વેલ એક્સપિરિયન્સ હતા. અને સેમ એવું જ કે આપણી જે એસપીટી કોલેજ છે, ખરેખર એના જે સ્થાપક છે આપણે તો એમના ઋણી છીએ, કે આમ કહેવાય કે ભાઈ આમ કહેવાય ને કે સ્લમ વિસ્તારમાં આપણે કહેવાય ગરીબમાં આવીએ થોડા, એવા વિસ્તારમાં પણ એ સમયે કોલેજ સાયન્સ કોલેજ સ્થાપી. અને સાયન્સ કોલેજમાં પણ જેમાં ખાસ અગત્યના સબ્જેક્ટ માઇક્રોબાયોલોજી જ્યારે હું બીએસસી કરતી હતી ત્યારે આખા ગુજરાતમાં 6 કે 7 જ જગ્યાએ માઇક્રોબાયોલોજી ચાલતું હતું. અને કદાચ મને તો ધ્યાન છે ત્યાં સુધી એ 6 કે 7માં આપણો પહેલો બીજો રેન્ક હતો. કારણ કે આપણી કોલેજમાં એ વખતે બી જે એવા ઇન્સ્ટ્રુમેન્ટ હતા કે કદાચ બીજી કોલેજોમાં ભાગ્યે જ જોવા મળે. ઇવન મેં એમએસસી માઇક્રોબાયોલોજી યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટમાંથી કર્યું. ડિપાર્ટમેન્ટમાં જે દરેક કોલેજના ટોપર્સ હોય એમને જ એડમિશન મળે. તો મેં 2 વર્ષ ત્યાં સ્ટડી કર્યું, પણ મેં 2 વર્ષમાં બી જોયું કે ત્યાં જે ઇન્સ્ટ્રુમેન્ટ કે જે લેબ છે એની કમ્પેરમાં આપણી એસપીટી કોલેજ છે એની લેબ ખરેખર બહુ વ્યવસ્થિત છે. અને આવા એરિયામાં પણ આવા સાધનો, દરેક પ્રકારના સાધનો અને સાધનોથી સજ્જ લેબ ગોધરામાં આપણને મળે છે. ખરેખર આપણે એટલા નસીબદાર છે કે આપણને આવી કોલેજમાં ભણવા મળ્યું. હા, વાત સાચી છે. કારણ કે મને યાદ છે ત્યાં સુધી એમના સ્થાપકમાં જ્યારે સ્થાપના થઈ ત્યારે મેં ઘણા બધા એવા ફોટોગ્રાફ્સ જોયા હતા જેમાં મોરારજી દેસાઈએ અહીંયા એમની ખાતમુહૂર્ત કર્યું હોય, એમનું પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય. બરાબર. તો એ આપણા નેતાઓ અને આપણા જે સંસ્થાના વડા છે એ લોકોનું વિઝન ખરેખર સાયન્સમાં કેમેસ્ટ્રી, મેથ્સ, ફિઝિક્સ ખરેખર બહુ સારું છે, પણ એ વખતે માઇક્રોની ડિમાન્ડ બહુ જ હતી. કારણ કે અમને બી ખબર છે કે કોલેજમાં એડમિશન એટલે મેરિટ લિસ્ટ પડે, અને મેરિટ લિસ્ટમાં જેમાં 1 થી 20માં નંબર હોય ને એને જ માઇક્રોમાં મળે. 20 નંબર પછી તમને 12th સાયન્સ પછી માઇક્રોમાં એડમિશન ના મળે, એટલે બહુ જ સિલેક્ટેડ સ્ટુડન્ટને એડમિશન મળે. આપે એક જર્ની, એક સમય એવો જોયો કે જેની અંદર ટફ સમયમાં અભ્યાસ કર્યો, સીમિત સંસાધન હતા. એ વખતના સીમિત સંસાધનોની અંદર અભ્યાસ કરવો અને આજના ટેકનોલોજીના સમયમાં અભ્યાસ કરો, શું ફરક દેખી રહ્યા છો? આજે પણ મને એવું લાગે છે કે છોકરાઓને જેટલી ફેસિલિટી વધારે મળી રહી છે ને એટલું એજ્યુકેશન લેવલ થોડુંક નીચે આવી રહ્યું લાગે છે. કે પહેલાંના જમાનામાં જસ્ટ લાઈક આપણે બી સાયકલ લઈને સ્કૂલમાં જતા હતા, અને ઇવન ચાલતા બી જતા હતા. અત્યારે હું જોઉં છું તો મારી સ્કૂલમાં કદાચ બહુ જ રેર છોકરાઓ હશે કે જે ચાલતા આવતા હશે. કારણ કે છોકરો 8માં હોય તો બી વ્હીકલ જોઈએ, 2 વ્હીલર જોઈએ, સાયકલ તો કદાચ ચલાવતા જ નથી. એમાં પેરેન્ટ્સ એમને એટલો સપોર્ટ કરે છે. તો સામે હું બી આમ સલાહ આપીશ, એક રિક્વેસ્ટ કરીશ સ્ટુડન્ટને કે પેરેન્ટ્સ તમને આજે જેટલી ફેસિલિટી પ્રોવાઈડ કરે છે એના બદલામાં દરેક પેરેન્ટ્સને એક જ આશા હોય કે મારું છોકરું સારું બને. અને કોઈ છોકરું ડફડ નથી હોતું. એકચ્યુઅલી છોકરાઓ થોડુંક ધ્યાન આપે, થોડુંક કોન્સન્ટ્રેશન કરે તો એ ખરેખર રિઝલ્ટ બહુ સારું લાવી શકે છે. એટલે બધી જ ફેસિલિટી મળે છે, સ્પેશિયલ સ્ટડી રૂમ મળે છે, એમની જે રિક્વાયરમેન્ટ જેટલું જોઈએ એ બધું જ મળે છે. અને સામે થોડાક એ જો એફર્ટ્સ નાખે તો એ બહુ સારા રિઝલ્ટ પર પહોંચી શકે છે. આપે આપના જીવનમાં 21 વર્ષથી વધારે તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ સમય શિક્ષણ જગતમાં જ આપ્યો. તો ઇન્ફિનિટી એકેડમી સ્ટાર્ટ કરવા પાછળનું આ 21 વર્ષનું તારણ શું? એકચ્યુઅલી કેવું છે કે દરેક વખતે એક સબ્જેક્ટ, જેમ કે મારો બાયોલોજી સબ્જેક્ટ હતો, તો ફક્ત બાયોલોજીમાં જ છોકરું આગળ નીકળે તો એનું ઓવરઓલ રિઝલ્ટ નથી આવતું. તો એના માટે એક ટીમવર્ક જરૂરી હતું કે જ્યારે એક ટીમ બનશે તો છોકરાના બધા વિષય પરનો ભાર વધશે, અને એક રિધમથી, એક કહેવાય ને કે ભાઈ ચલો પ્રોપર અરેન્જમેન્ટથી છોકરાને સારું આપી શકીએ. અને સેકન્ડ નહીં કે ભાઈ અમે અત્યારે અમારો 8 થી 12નો કન્સેપ્ટ છે, એટલે ઇવન 8, 9, 10માં બી જો 20 છોકરાનો પાકો હોય તો 11-12 અમને થોડું એટલું વધારે સારું અને રિઝલ્ટ એટલું વધારે સારું આવી શકે. અને સેકન્ડ અમારી જે ટીમ વર્ક છે એટલે ટીમની સાથે રહીને પ્રોપર ટેસ્ટ ટુ મેનેજમેન્ટ, પ્રોપર બધી જ વસ્તુ થોડું પ્રોપર થઈ શકે છે. તો આપે જે ટીમ બનાવી એ ટીમ કેવી રીતે ડિઝાઇન થઈ? મતલબ કેટલા વખતથી તમારા બધા મિત્રો કનેક્ટેડ હતા? જેમ કે સાહેબ હમણાં તમારી પહેલાં અમારી સાથે રવિન્દ્ર સર મળ્યા, તો રવિન્દ્ર સર સાથે તમારો પરિચય કેટલા વખત જૂનો? એકચ્યુઅલી અમે 4-5 વર્ષથી જોડે છીએ, પણ અત્યારે કેવું કે દરેકનો એક જ એમ છે કે ભાઈ સ્ટુડન્ટ્સના હિત માટે અમે આ ટીમ બનાવી છે. હવે એમાં બંને સરો બી બહુ જ ડિવોટેડ છે કે જસ્ટ લાઈક વાત કરું રવિન્દ્ર સરની,
તો જ્યારે પહેલાં મેં પર્સનલ ટ્યુશન કરતા હતા, સર બી એમની રીતે ભુરાવામાં ટ્યુશન કરતા હતા, ત્યારે મને ધ્યાન છે કે જ્યારે આવી રીતે જેઈ કે નીટની એક્ઝામ આવે ત્યારે રવિન્દ્ર સર ઓલવેઝ છોકરાઓને ઘણી વખત રાત્રે 12-1 વાગ્યા સુધી ભણાવતા હતા. ડેડિકેશન, હા, ડેડિકેશન બહુ જ છે એમનું. જસ્ટ લાઈક એવી રીતે કેવું કે એ વખતે હું નીટના સ્ટુડન્ટ્સ, તો નીટના ઘણા બધા સ્ટુડન્ટ એવા હતા કે જે જસ્ટ લાઈક 4-5 છોકરાઓનું એવું ગ્રુપ હતું કે સવારે જે 6 વાગે મારા ઘરે આવી જાય અને રાત્રે 11 વાગ્યા સુધી રહે. એમાં એક વાત કહું તમને, રિદ્ધિ મેડિકલ સ્ટોર છે, એમની ડોટર સ્વરાને કેવું હતું કે ડેલી લગભગ આમ એને મમ્મી મને કીધું કે મારી સ્વરા 9-10 વાગે સુઈ જ જાય, પણ જ્યારે નીટનો 1 month હોય એક્ઝામનો ત્યારે કદાચ સ્વરા મારા ઘરે રાત્રે 11:30 સુધી વાંચતી હોય. તો મારો એક નિયમ કે ગર્લ્સ છોકરીઓનું એકલી ના જવા દઉં, ઓલવેઝ રાત્રે પેરેન્ટ્સ લેવા આવે. એટલે સ્વરાના મમ્મી પપ્પા રાત્રે 11:30 મારા ઘરે લેવા આવે. પછી એવી રીતે પ્રેમ, ખુશલાની, સૌરભ, દીપ, જય ચોકસી, આવા 5-6 છોકરાનું ગ્રુપ હતું. એ લોકો રાત્રે મારા ઘરે 10 વાગે આવે અને મારા સેકન્ડ ફ્લોર પર એક રૂમ હતો, એમાં એ લોકો રાત્રે રહે. એ લોકો આખી રાત એવી તૈયારી કરે અને નીટનો 1 મહિનો આખો મહિનો તે લોકો મારી ઘરે પ્રિપરેશન કરે અને હું રાત્રે 1 વાગે એ લોકો માટે કદાચ ચા, કોફી, કંઈક નાસ્તો લઈને જાઉં અને સાથે બાળકોને ડાઉટ્સ હોય તો એ સોલ્વ કરાવું. એટલે છોકરાઓ એ કદાચ જો બહુ એફર્ટ્સ નાખે. એવી રીતે રવિન્દ્ર શર્મા મેં જોયું કે એ બી છોકરા માટે બહુ ડેડિકેટેડ છે. બીજું જિજ્ઞેશ સર 8-9-10માં વર્ષોથી બેસ્ટ પંચમામાં રિઝલ્ટ આપ્યા છે. એમને બી એવું છે કે ભાઈ એમના મેઇન કંઈ બી કરો પણ છોકરાઓ માટે. હવે એકચ્યુઅલી મારો છોકરો બી અમારી સાથે જ બને છે, તો મારો છોકરો લાસ્ટ યર 8th હતો અને ટૂરમાં ગયા હતા. એટલે જનરલી કેવું હોય કે 11-12ની ટૂર અલગ જાય અને 8-9-10ની ટૂર અલગ જાય. એટલે મારા દીકરાએ પછી મને આવીને કીધું કે મમ્મા એક દીદીનો બર્થડે હતો તો ગજ્જર સરે ત્યાં કેક લાવીને છોકરીની બર્થડે સેલિબ્રેટ કરી અને એટલે કે એ પેરેન્ટ્સને બી એવું લાગ્યું કે ના મારી છોકરી બહુ સારી જગ્યાએ છે, કે ઘરનું કહેવાય ને કે માહોલ આપ્યો. અને ઇવન એ પેરેન્ટ્સ બી મને જ્યારે મળે ત્યારે કીધું, એ પેરેન્ટ્સે મને એવું કીધું કે મારા હીર સુથાર છે એના મમ્મી કે મારી દીકરી તો એવું કહે છે કે મારા છોકરી જ્યારે બી કંઈક સારું બનશે અને ગોધરામાં આવશે તો કહે છે કે હું પહેલી ગજ્જસને મળવા જઈશ, પણ તને મળવા નહીં આવું. તો બાળકો સાથે તમે કદાચ એવું સમજો કે આ અભ્યાસ વખતના સમયમાં લગભગ 2 વર્ષ જેવું કનેક્ટેડ મિનિમમ હો. હા, 11-12 જો સમય તો મુખ્ય ગણાય. આ સમયની અંદર પરિવાર જેવું એક માહોલ બનતો હોય. હા, 100% સાચી વાત છે. અને એ બાળકો જ્યારે સફળ થાય તો એ સમયે એમનું શું મતલબ શું એમની અનુભૂતિ હોય છે? એકચ્યુઅલી ખરેખર કહું ને તો ઘણા બધા એવા રિલેશન સ્ટુડન્ટ સાથે થઈ જાય છે કે એક ફેમિલિયર ફીલ થાય. જસ્ટ લાઈક મારા 2 સ્ટુડન્ટ છે, સુનિલ પટેલ, ડૉક્ટર સુનિલ પટેલ અને આનંદ પરીખ, ડૉક્ટર નંદન પરીખનો ભત્રીજો. એ છોકરો મારી સાથે આજે મતલબ કે 18-19 વર્ષ પહેલાં બની ગયા, પણ આજે 17 કે 18 વર્ષથી નોનસ્ટોપ જ્યારે પણ ગુરુ પૂર્ણિમા હોય એમનો ફોન આવે ને આવે જ. પછી એ વિયેતનામ હોય કે દુબઈ હોય કે ગમે ત્યાંથી પણ એ લોકો મને ગુરુ પૂર્ણિમા પર ફોન કરે છે. એક શિક્ષક તરીકે આ તમારો સૌથી મોટું, હા, તમે એને એવોર્ડ તરીકે ગણતા હો કે શું તમારી શું અનુભૂતિ હોય? બહુ જ ખરેખર. જસ્ટ પછી બીજું એક તમને કહું કે અભિરાજ અત્યારે સિવિલમાં ઓર્થોપેડિક સર્જન છે. એકચ્યુઅલી 8th ઇંગ્લિશ મીડિયમમાં હતો ત્યારે તો મારી જસ્ટ ટ્યુશનની બિગિનિંગ હતી. તો રાજેન્દ્ર પટેલ અને અલકાફભાઈ એમને મારા પર એક ટ્રસ્ટ મૂક્યો કે મનીષા તું આને કરાવ. એટલે મેં એને 3 મહિના ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયો હું એને પ્રિપેર કરવા આપું અને તૈયાર આવે. હવે એકચ્યુઅલી એના ઘરે તો બંગલામાં રહેલો છે, ગાડી મૂકવા લેવા આવે ત્યારે મારા મમ્મીના ઘરે રહેતી હતી. તો ઉપર લોબીમાં બેસે, એ આખો દિવસ લોબીમાં બેસીને તૈયારી કરે. એવું નહીં કે ભાઈ હું આટલા પૈસાનો એ છું તો મને નહીં, શાંતિ દીદી મને ક્યાં બેસવાનું છે, હું જેટલો આપણું તૈયાર કરીને આવે. એ છોકરાએ MBBS કર્યું DY પાટીલમાંથી. પછી જ્યારે એને MDમાં એડમિશન મળ્યું ત્યારે બી એના પેરેન્ટ્સનો ફોન આવ્યો. MDમાં એને ગોલ્ડ મેડલ મળ્યો ત્યારે પણ પેરેન્ટ્સનો ફોન આવ્યો અને ત્યારે એમ કહે ને કે 2 શબ્દો કે મનીષા તારો થેન્ક યુ કે તારા લીધે મારો છોકરો આટલે સુધી પહોંચ્યો. જ્યારે આ રીતે પેરેન્ટ્સના ફોન આવે ત્યારે બહુ જ ખુશી થાય કે ચાલો જાણે કે આપણો દીકરો મેડિકલમાં ના MD થઈ ગયો હોય એવું ફીલ થાય એમ. એટલે ભાવુક સમય પણ હોય. હા, ભાવુક સમય બી હોય. બીજો એક સ્ટુડન્ટ છે અભિજીત ચૌહાણ, એ પણ MBBS થઈ ગયો છે. જ્યારે ભણતો હતો એની બેન દિવ્યા પણ મારી સાથે બની તો ત્યારે ફીસ બાકી હશે. હવે એકચ્યુઅલી મને તો ખરેખર યાદ નહોતું. એ છોકરો MBBS થઈ ગયો, એને એનું જર્ની સ્ટાર્ટ કરી
અને એની જે 1500 ફી બાકી હતી એ છોકરો ત્યાર પછી ફી અપાયો. અરે વાહ. ઓબ્વિયસલી મેં નથી લીધી, પણ આજે એક વસ્તુ એક ફીલ થાય છે કે છોકરાઓ આટલા સારા હોય છે અને પેરેન્ટ્સ બી આપણને એટલું રિસ્પેક્ટ આપે છે. અને કોઈ પણ કામ હોય એની કદર થાય. હા, અને એટલે ત્યારે મને એવું પ્રાઉડ ફીલ થાય કે સારું થયું કે મને ગવર્મેન્ટ જોબ મળતી હતી દીવડામાં અને મેં રિજેક્ટ કરી. મારું જે ટેટની એક્ઝામ છે એમાં ગુજરાતમાં 2nd રેન્ક હતો, અરે વાહ. એટલે મને ગવર્મેન્ટ જોબ મળતી હતી, પણ મેં બધી રિજેક્ટ કરી. તો ઘરે પપ્પા મને હસે કે બેટા ગવર્મેન્ટ જોબ લઈ લે, બહુ સારું છે એમ. પણ જ્યારે આવા ઇન્સિડન્ટ થાય ને ત્યારે એટલું પ્રાઉડ મોમેન્ટ થાય કે ના, હું બહુ જ સારી જગ્યા પર છું. ત્યાં પાછું અને એમાં હવે જે ઇન્ફિનિટીમાં ત્યારે ટીમ વર્ક કરી રહ્યા છે કે ઇવનિંગ સેશનમાં બી હવે છોકરાઓ માટે જે કામ કરી રહ્યા છે ત્યારે ખરેખર એટલો પ્રાઉડ ફીલ થાય છે કે ના ચલો ભાઈ, ખરેખર આપણે કંઈક સારું કાર્ય કરવા જઈ રહ્યા છે. તો એ જે સમય હતો જ્યારે તમે ભણાવતા હતા, ત્યારે તમારી સાથે કેટલા સ્ટુડન્ટ એવા હતા કે જે ભણતા હતા? એક પર્ટિક્યુલર એક વર્ષમાં કેટલા સ્ટુડન્ટ એવા હતા કે જે ભણીને જતા હતા? ઓલમોસ્ટ કેવું કે એક બેચમાં 35-40 સ્ટુડન્ટ હોય અને આવી હું 4 બેચ કરતી હતી. કારણ કે એકચ્યુઅલી બેઝિકલી હું ગુજરાતી મીડિયમની સ્ટુડન્ટ છું અને મેં 4 વર્ષ કે 5 વર્ષ જ કર્યા ટ્યુશન, એ ખાલી ગુજરાતી મીડિયમના કર્યા. અને પછી ધીરે ધીરે ઇંગ્લિશ મીડિયમના સ્ટાર્ટ કર્યા. અને ઇંગ્લિશ મીડિયમના બી કેવી રીતે સ્ટાર્ટ કર્યા? તો યશ શેઠ એકચ્યુઅલી જ્યારે મારું ઘર બનતું હતું તો એમનું ઘર જોવા ગઈ હતી. અચ્છા. તો મેં એવું કીધું કે બેટા કંઈ કામ હોય તો કે છે. એટલે નેક્સ્ટ એ વખતે 11th હતો, એટલે પછી નેક્સ્ટ યર મારી જોડે આવ્યો, ઘરે આવ્યો. એ તો આવો બેસો, એ તો બુક લઈને જાય તો મેડમ તમે કીધું હતું ને કંઈ કામ હોય તો કહેજો, બસ હવે તમે મને ભણાવો. અચ્છા. એટલે મેં તો બેટા હું તો ગુજરાતી મીડિયમની સ્ટુડન્ટ છું, એકચ્યુઅલી મને ઇંગ્લિશ મીડિયમ નહીં ફાવે. હા. તમે જેમાં ભણાવો એવા ગુજરાતી, હિન્દી, તમે જે ભણાવો એ ભણાવો. એટલે પછી મેં સ્ટાર્ટ કર્યું એને ભણાવવાનું. એટલે યશને ફાવી ગયું કે ના બસ હવે તો મને ફાવી ગયું. પછી એની સાથે મીત અને શિવાની, એટલે મારી ઇંગ્લિશ મીડિયમની સ્ટાર્ટિંગ આ 3 સ્ટુડન્ટથી કરી અને 3 MBBS ડૉક્ટર છે. અચ્છા, માતૃભાષાની વાત કરીએ આપણે. ઇંગ્લિશ મીડિયમની અંદર ભણાવવાનું સ્ટાર્ટ કર્યું. માતૃભાષામાં ભણતા લોકો માટે કોઈ સંદેશ આપવા માંગો એઝ અ ટીચર, એઝ અ કોચ, એઝ અ મેન્ટર? માતૃભાષા ખરેખર બહુ અગત્યની છે. અને એકચ્યુઅલી મેં શરૂઆતના ઘણા બધા વર્ષોમાં જે પણ મારા સ્ટુડન્ટ છે કે જે MBBSમાં ગયા છે એ બધા જ ટોટલી ગુજરાતી મીડિયમમાં ભણ્યા છે. અને ઇવન હવે તો ગવર્મેન્ટે બી આપણી માતૃભાષાના માટે બહુ સારું કરી આપ્યું છે કે જે નીટની એક્ઝામ છે એ પહેલાં ફક્ત ને ફક્ત ઇંગ્લિશમાં લેવાતી હતી, પણ હવે એમને લેંગ્વેજ બી ઓપ્શન આપી દીધા છે. એટલે નીટની જે પરીક્ષા છે એ હવે ગુજરાતીમાં પણ લેવાય છે. એટલે કહેવાય ને કે આપણા માટે ઘણી બધી જગ્યાએ સવલતો કરી આપી છે કે જસ્ટ લાઈક સ્ટુડન્ટ 10th પછી 11th 12thમાં આવે તો એમને એક ઓપ્શન આપ્યો છે કે તમે તમારી ચોઇસનું બની શકો છો કે ભાઈ તમને મેડિકલમાં જવું છે કે એન્જિનિયરિંગમાં જવું છે, તો તમે જે રીતે B ગ્રુપ કે A ગ્રુપ સિલેક્ટ કરી શકો છો. એ રીતે તમે B ગ્રુપ સિલેક્ટ કર્યું, તમે નીટ આપો છો તો તમે નીટ પણ તમારી માતૃભાષામાં આપી શકો છો. અચ્છા, ઇન્ફિનિટી એકેડમીની એક વાતમાં એવું બાય એન્ડ લાર્જ ખ્યાલ આવે કે 3 એવા ધુરંધર ભેગા થયા છે કે જે ધુરંધરે પોતાના ફિલ્ડની અંદર ડેડિકેશનની સીમા પાર કરી છે. સાચી વાત છે. ઓવરઓલ આ એક કારણ એવું છે કે જેના લીધે ઇન્ફિનિટીની અંદર અત્યારે હાલ તમે જે ભણાવી રહ્યા છો એમાં સ્ટુડન્ટોને વધારે મજા આવી રહી છે. આ વિષય પર કંઈક તમે જો ડિટેલ કહી શકો તો. અમારી એકેડેમીમાં કેવું છે કે અત્યારે સ્ટુડન્ટ્સને ભણતરની સાથે ગણતર, થોડા સંસ્કારો, સંસ્કૃતિ એનું બી લોકો સમજે એના માટે અમે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે. ગમે તે દિવસે પણ અમારે હંમેશા અમારે સ્કૂલની શરૂઆત પ્રેયરથી જ થાય. વાહ. બીજું કે અમે જે સ્કૂલમાં છે નાલંદા સ્કૂલમાં, એનું એક બહુ જ સારું કહેવાય ને કે આમ રૂલ નથી, સ્ટ્રિક્ટલી નથી, પણ ખબર નહીં બહુ જ સારી પરંપરા છે કે જ્યારે પણ નેશનલ એન્થમ વાગે તો છોકરાઓ ગમે ત્યાં ઊભા હોય પણ ઊભા જ થઈ જાય. જસ્ટ લાઈક એક ઇન્સિડન્ટ કહું કે અમે લોકો વેકેશનમાં ઘરમાં જમવા બેઠા હતા. હવે મારો દીકરો મારી સ્કૂલમાં છે ને મારી ભત્રીજી બી મારી સાથે જ છે. તો એકચ્યુઅલી લોકો મેચ જોઈ રહ્યા હતા અને મેચનું કંઈક એન્ડ થયો અને નેશનલ એન્થમ સ્ટાર્ટ થયું. એટલે જમતા મારો દીકરો અને પેલા બંને ઊભા થઈ ગયા, બધા કે ચલો ઊભા થઈ જાઓ. તો આ બધી વસ્તુ બી સ્કૂલમાં સારી શીખવા મળે છે. તો સ્કૂલના સંસ્કારો બાળકના જીવનમાં બહુ. ઇન્ફિનિટી એકેડમી, એને અગર એક શબ્દમાં વર્ણન કરવું હોય તમારે તો શું કરશો? બાળકના સર્વોચ્ચ વિકાસ માટે કાર્ય કરતી સંસ્થા. વાહ. અને જેમ સરે કીધું એમ કે અમારું જે મેઇન કાર્ય છે કે છોકરાઓને પર્સનલ અટેચમેન્ટ, દરેક છોકરાને જે ટાઈમ છે ડાઉટ સેશન નથી થતા એના માટે અમે હંમેશા તત્પર હોઈએ છીએ કે ભાઈ ચલો. અને ખાસ કરીને જે ઇવનિંગ સેશન છે
એમાં અમે દરેક સ્ટુડન્ટને પર્સનલ ગાઈડ કરી શકીએ છીએ. અચ્છા, બાળકો કેવા કેવા ક્વેશ્ચન લઈને આવતા હોય? મતલબ તમને એવું કોઈ ક્વેશ્ચન યાદ હોય કે જેમાં તમને બહુ હસવું આવ્યું હોય એવું કંઈ, અથવા કોઈ ફની ઇન્સિડન્સ? અમારા 8માના સ્ટુડન્ટ છે ને એ બહુ જ નોટી, બહુ જ તોફાની. આમ તો તમે જાઓ ને તો તમને એવું લાગે કે આના જેટલા રહ્યા કોઈ છોકરાઓ નહીં. અને જ્યારે તમે કરીએ કેમેરામાં જુઓ તો થાય કે આ તો સુનામી છે. હું તો ક્યારેક હસું એમને કે આ સુનામી છે, પણ છોકરો બી દિલથી એટલા જ સારા છે. ઘણા બધું મજાક મસ્તી કર, મેડમ આ ગેસ જોડે છે, આ ડૉક્ટર જોડે લઈ જાઓ, અને ઘણું બધું એવું થતું હોય કે ઘરે એમ થાય કે એમને પર હસી કે લડીએ, પણ મજા લે. હા ના, સ્ટુડન્ટ અત્યારે ખરેખર કહું ને કેમ 8 થી 12ના બધા જ છોકરાઓ આપણા માટે મળી મીટે. ઘણી વખત મેં એક વસ્તુ માર્ક કરી હતી કે લાસ્ટ યર જ્યારે અમારો ફેરવેલ હતો તો ગજ્જર સર થોડા ભાવુક થઈ ગયા હતા. તો 3 થી 4 છોકરાઓ પાણીનો ગ્લાસ લઈને ત્યાં પહોંચી ગયા. હવે એકચ્યુઅલી બધો પ્રોગ્રામ આગળ હતો તો છોકરાઓ જઈને પાછળથી લઈને આવ્યા કે જસ્ટ લાઈક અમે લોકો બેઠા હોય તો છોકરાઓ એમનો લંચ લઈને આવ્યા તો અલગ અલગ ચખાડવા આવે, ખાઓ ને. અને એક દિવસ ના બી જાય તો બી કેમ નહોતા આવ્યા, કઈ ગયા હતા, અમને કેમ ના લઈ ગયા. એટલે એમને બી ફેમિલી જેવું ફીલ થાય. બાળકોના શિક્ષકો માટેના પ્રોફેશનલ સંબંધ ઓછા, ઇમોશનલ સંબંધ વધારે હોય. હા, સાચી વાત છે. અને ઘણી વખત એવું હોય છે કે મેં તો ઘણી બધી જગ્યા પર મહેસૂસ કર્યું છે, જે કદાચ ક્વેશ્ચન પેરેન્ટ્સને નથી કરી શકતા એવા ઘણા બધા ક્વેશ્ચનની અપેક્ષા અને જવાબની અપેક્ષા શિક્ષકો પાસે જે માંગતા હોય છે. 100%. એવા કોઈ ક્વેશ્ચન લઈને આવ્યું હોય બાળક કે જે તમને જવાબ આપતા પહેલાં એમ થઈ જાય કે આનો જવાબ કેવી રીતે આપો, એવું કોઈ ઇન્સિડન્સ? ના, આમાં ખાસ કરીને કેવું કે ગર્લ્સ માટે એવું થતું હોય કે એમને હંમેશા એવું લાગે કે મમ્મી પપ્પા અમને લડે છે, અમારી સાથે ખરાબ બિહેવ કરે છે. એટલે ત્યારે અમે અમને અમારું ઇન્સિડન્ટ કહીએ કે ભાઈ મા બાપ તો જે છે એ હંમેશા પોતાના દીકરા કે દીકરીનું સારું જ ઈચ્છતા હોય છે. એ ખાલી તમારા કેરિયર માટે ચિંતા કરતા હોય છે. અને અમે જોયા છે કે ઘણા બધા પેરેન્ટ્સ જસ્ટ લાઈક કોઈ રિક્ષા ચલાવતા હોય, કોઈના ઘરે કામ કરતા હોય, એવા પેરેન્ટ્સ પણ પૈસા ફીસ ભરે છે ને પોતાના છોકરાઓને ભણાવે છે. કેમ? કારણ કે એમને તકલીફો પડે એવી એમના છોકરાઓને ના પડે. ત્યારે અમે છોકરાઓને સમજાતું, મારું પોતાનું ઇન્સિડન્ટ આપું કે હું જ્યારે ભણતી હતી તો મમ્મી લડે તો મને ખરાબ લાગતું હતું. ક્યારેક અમે ફ્રેન્ડ્સ ઊભા રહીએ, પપ્પા બોલે તો ખરાબ લાગે. આજે એઝ અ ટીચર હવે હું ફીલ કરું છું કે આપણી સંસ્કૃતિ પ્રમાણે મારા પપ્પા બરાબર હતા કે ભાઈ બોયઝ અને ગર્લ્સ એવી રીતે બહાર વાતો કરવા ના ઊભો રહેવાય. કારણ મમ્મી કંઈક લડે તો કામ કરાવવા માટે નહીં, કામ શીખવાડવા માટે. બાકી આજે એ પેરેન્ટ્સ આપણી જેટલી ચિંતા કરે છે ને એટલું કોઈ નથી કરતું હતું. એટલે હંમેશા મારે છોકરીઓને વધારે સમજાવવું હોય છે કે મમ્મી તમને શીખવાડે છે, તમને ટ્રેન કરે છે. બાકી મમ્મી તમને જે લવ કરે છે ને એટલું લવ તમને બીજું કોઈ જ નહીં કરે. તમે એવા સ્ટુડન્ટો સાથે ડીલ કરી રહ્યા છો કે જે સ્ટુડન્ટ ઉંમરના એવા સેન્સિટિવ પિરિયડમાં છે કે આજે કંઈ પણ એને કોઈ કહી જાય, હા, એનો મિત્ર હોય, એનો પેરેન્ટ્સ હોય અથવા કોઈ ફ્રેન્ડ હોય, તો એ બહુ સેન્સિટિવ એજ છે. સાચે આ સેન્સિટિવ એજની અંદર સિન્સિયર બનવા અથવા મેચ્યોર્ડ બનવા માટે કઈ કઈ વસ્તુ એમને ધ્યાન રાખવી પડે? ટીચર અને એઝ અ પેરેન્ટ્સ બંનેની એટલી જવાબદારી હોય છે કે અમે બી સ્કૂલમાં ધ્યાન રાખતો હોઈએ છીએ, સ્ટુડન્ટ્સનું બિહેવિયર જોતા હોય છે. સમજ તમને બિહેવિયર પરથી જ ખ્યાલ આવી જાય કે આનું ભણવામાં ધ્યાન નથી. એ સ્ટુડન્ટ્સ જે બહુ જ આમ ઉત્સાહી હોય, ઘણી વખત લાસ્ટ બેન્ચ પર જઈને બેસે, ધ્યાન ના આપે, ટેસ્ટમાં માર્ક્સ ના આવે, તો આવા વખતમાં અમે જેટલા સ્ટુડન્ટ માટે કોન્શિયસ હોય છે એટલું જ પેરેન્ટ્સ છે. અને હંમેશા તમે જો એ સ્ટુડન્ટને પ્રેમથી સમજાવો, પછી પેરેન્ટ્સ હોય કે અમે ક્યારેક હું સ્ટ્રિક્ટ થતી હોઉં છું, પણ પછી બીજી કે ત્રીજી સેકન્ડમાં પ્રેમથી એને સમજાવો, અને તમે સમજાવો તો આ ઉંમરના છોકરાઓ સમજી જ જતા હોય છે. બસ એમને પ્રેમની જરૂર હોય છે, પ્રેમથી અને પોઝિટિવલી. ઘણી વખત કેવું થાય કે છોકરાઓ 60% લેવલ હોય અને તમે એમને આશા રાખો કે 80% ના આવે, એ અઘરું પડે છે. અને ત્યારે છોકરાઓ પોતે સ્ટ્રેસમાં છે. પણ અમે કેવું છે કે અમારી જે ટીમ છે ને છોકરાઓને બહુ પોઝિટિવ, બેટા તું કરી શકીશ, બેટા તું કરે છે, બેટા તું કરી શકીશ. અને આ પોઝિટિવ જે એન્વાયરમેન્ટ છે એમાં અમે લાસ્ટ 1 મંથ જે પ્રિપરેશન કરાવી, અમે એક્ઝામની પ્રિપરેશન સ્કૂલમાં જ કરાવી. ડેલી છેલ્લા 3 લેક્ચર જે તે સબ્જેક્ટનું રિવિઝન, એ ટીચર એ જ ક્લાસમાં હોય ને સબ્જેક્ટ રિવિઝન. તો એમાં ઘણા બધા છોકરાઓનું ઇમ્પ્રુવમેન્ટ થયું છે કે જે સ્ટુડન્ટ શરૂઆતમાં 1 મહિનો ઇરેગ્યુલર હતા, એ સ્ટુડન્ટ્સ રેગ્યુલર થયા અને ઇવન એમના માર્ક્સ પણ વધ્યા. એટલે પોઝિટિવ જે એન્વાયરમેન્ટ છે એ બહુ અસર કરે છે. અને એટલા માટે આપણે શું કરીએ છીએ કે એવરી મંથ યુનિટ ટેસ્ટમાં જો છોકરો ટોપ કરે તો અમે એને એવોર્ડ આપીએ, ક્યારેક અલગ અલગ પ્રાઇઝ આપીએ, કે અમે છોકરાને એન્કરેજ કરીએ છીએ આવી અલગ અલગ રીતે. બધા જેટલા બી સ્ટુડન્ટ સાંભળી રહ્યા છે તમારી વાતને, એ બધા લોકો આજે બહુ
ખુશ હશે કે તમારા જેવા શિક્ષક મળ્યા છે એમને, અને પેરેન્ટ્સ પણ ખાસ કરીને. જે પેરેન્ટ્સ એવા હોય કે જેના બાળકો બહુ સારા એ હોય, ટેલેન્ટેડ હોય, હા એમની પાસે બહુ સારી સ્કિલ હોય, એવા પેરેન્ટ્સ, અને જે સક્ષમ ના હોય, ઘણા પેરેન્ટ્સ હોય કે જે પોતાના બાળકોને બહુ સારું ભણાવવા માંગે છે હા અને આર્થિક રીતે એટલા સશક્ત ના હોય, એવા બાળકો માટે ને એવા પેરેન્ટ્સ માટે તમારી એકેડમી કંઈ આગળ વિચારી રહી છે, પ્લાન કરી રહી છે, અથવા તમે કેવી રીતે એવા બાળકોને સપોર્ટ કરતા હો છો? વર્ષોથી જસ્ટ જ્યારે હું ટ્યુશન કરી ત્યારે પણ એવું હતું કે જો સ્ટુડન્ટ એફર્ટ નથી કરી શકતા તો અમે એની ફીસ નથી લેતા. સેમ અત્યારે અમારી એકેડમીમાં પણ એવું છે કે જે પેરેન્ટ્સ એફર્ટ નથી કરી શકતા અને ખરેખર છોકરાને ભણવું છે તો એના માટે અમે ઓલવેઝ રેડી હોઈએ છીએ, એમની ફીસ અમે નથી લેતા. સેકન્ડ કે ઘણા બધા સિંગલ મધર હોય છે કે જેના ફાધર એક્સપાયર થઈ ગયા હોય છે, આપણે જાણીએ છીએ કે એ લેડી માટે ટફ ટાઈમ છે, તો એવા પેરેન્ટ્સ માટે અમે ફીસ નથી લેતા. પેરેન્ટ્સ છે કે જે લોકો સક્ષમ છે, એ લોકોને તમે કંઈ કહેવા માંગો તો? તમે શિક્ષણ ફિલ્ડમાં છો, કોઈક એવા સદ્ધર લોકોને તમે કોઈ સૂચના આપવા માંગો અથવા કોઈ રિક્વેસ્ટ કરવા માંગો તો? હું એક ખાસ રિક્વેસ્ટ કરીશ કે ભાઈ આપણા પંચમહાલમાં દરેક જે બાળક છે એને સારું એજ્યુકેશન મળે એના માટે આપણે સૌ કાર્યરત રહીશું. અને જે પેરેન્ટ્સ એફર્ટ કરી શકે છે, જસ્ટ લાઈક કે છે ને કે ભાઈ આપણી બર્થડે પર આમ નેચરલ માટે એક વૃક્ષ વાવવું જોઈએ, એવું સલાહ આપીશ કે ધારો કે તમારું બાળક છે તો તમે એની સાથે કોઈ એક એવા બાળકને દત્તક લો કે જેના પેરેન્ટ્સ ફીસ એફર્ટ નથી કરી શકતા, તો તમને બી એટલું સારું પુણ્ય મળશે અને એ બાળકનું લાઈફ સુધરી જશે. જસ્ટ લાઈક આજે સ્વામિનારાયણ મંદિરમાં એક પ્રોગ્રામ હતો, એ પ્રોગ્રામમાં અમને બોલાવ્યા હતા ગેસ્ટ તરીકે, તો ત્યાં મેં બી એવું કીધું છે કે કોઈ સત્સંગ એવું હોય કે જે ગામડામાં રહે છે, ધારો કે પોતાના બાળકને પૈસાના ભાવ નથી બનાવી શકતું, એવું કોઈ પણ બાળક હોય તો અમને જણાવજો, અમે 100% એને હેલ્પ કરીશું. વાહ, સરસ. આવનારા સમયની અંદર બોર્ડની એક્ઝામ આવશે, અભ્યાસની અંદર કેટલો સમય આપવો જોઈએ અને કેવી રીતે એમની પ્રિપરેશન કરવી જોઈએ સ્ટુડન્ટ્સને ખાસ? સ્ટુડન્ટ્સ માટે એવું કહેવાય કે જેમ એક્ઝામ નજીક આવે, જસ્ટ લાઈક માર્ચમાં એક્ઝામ હોય, આ વખતે તો ફેબ્રુઆરીમાં એક્ઝામ છે, તો એક્ઝામના 15 દિવસ પહેલાં તો થોડું રિલેક્સ મોડમાં આવી જવું જોઈએ. તો ઓલમોસ્ટ ફેબ્રુઆરી 15 તારીખ સુધી તો થોડું રિલેક્સ મોડ એટલે એવી રીતે કે જસ્ટ રિવિઝન, ટેન્શનવાળું નહીં કે ઉજાગરા નહીં, તરીકે પોતાની એક સિસ્ટમ કે ભાઈ દિવસે વાંચો છો, વચ્ચે 1 કલાક રેસ્ટ કરો, રાત્રે ઓવરનાઇટ ઉજાગરા નહીં કરવાના, 10-10 વાગે સૂઈ જાઓ, સવારે 5-5:30 ઉઠો, સાથે લખવાની પ્રેક્ટિસ ખાસ, કારણ કે ઘણા બધા સ્ટુડન્ટને એવું હોય છે કે આવડતું હોય છે અને પેપર છૂટી જાય છે, તો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પેપર લખવાની પ્રેક્ટિસ વધારે કરે તો એના કારણે સ્પીડ વધશે, અક્ષર સુધરશે અને કોન્ફિડન્સ આવશે. સોશિયલ મીડિયાનો જમાનો છે, આ પોડકાસ્ટ બી ઘણા બધા લોકો રીલના માધ્યમથી જોશે, સોશિયલ મીડિયાના માધ્યમથી જોશે, એટલે હું એવો સવાલ કરું છું કે જે સવાલ કદાચ કોન્ટ્રાડિક્શન છે. અગર હું એમ વિચારું કે સોશિયલ મીડિયા માટે તમે શું કહેવા માંગશો, તો આ પોડકાસ્ટ લોકો સોશિયલ મીડિયા પર જોશે, છતાં પણ પેરેન્ટ્સને અને ખાસ કરીને સ્ટુડન્ટ્સને અગર સોશિયલ મીડિયાના ઉપયોગ બાબતમાં કોઈ અથવા રિક્વેસ્ટ કરવા માંગો તો? સ્ટુડન્ટને એક રિક્વેસ્ટ કરું કે ભાઈ અત્યારે તમારો જે મેઇન લાઈફનો કેરિયરનો ટાઈમ છે, તો અત્યારે તમે ફક્ત ને ફક્ત વધારે ફોકસ કરો તમારા સ્ટડી પર. હું એવું નથી કહી કે તમે મોબાઈલ બંધ કરી દો, ટીવી બંધ કરી દો, તમે એને જુઓ, તમારા માઇન્ડ ફ્રેશ માટે 10-15 મિનિટ જુઓ, રાઈટ. પછી તમારું જ્યારે વેકેશન પડશે ત્યારે તમે ટોટલી ફ્રી છો, તો ત્યારે તમે આરામથી તમે મોબાઈલ જોઈ શકો છો. આ મોબાઈલ કેવું કે સમટાઈમ્સ એક એડિક્ટ જેવું છે કે તમે એકવાર રીલ સ્ટાર્ટ કરી પછી બીજી રીલ, ત્રીજી રીલ, તો તમે એનાથી બહાર નહીં આવી શકો. એટલે અત્યારે ફક્ત ને ફક્ત ફોકસ તમારા કેરિયરને કરો, તમારા પેરેન્ટ્સની જે આશાઓ છે એને ફૂલફિલ કરો. ઇન્ફિનિટી એકેડમીની અંદર તમે જ્યારથી શરૂઆત કરી અને જ્યારથી તમે શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છો, હાલના સમયની અંદર ટોપર કર્યા હોય એવા કોઈ સ્ટુડન્ટની તમે જો વાત કરો, સક્સેસ સ્ટોરી કહેવા માંગો તો? હા, ગોધરામાં જ આપણી એક સ્ટુડન્ટ છે ભાવિશા, ડૉક્ટર ભાવિશા, જે એમ્સ દિલ્હીમાં મેડિકલ ઓફિસર છે. અરે વાહ. સેકન્ડ એક સ્ટુડન્ટ છે કિંજલ શાહ, જેને નીટ પીજી એમાં ઓલ ઇન્ડિયા રેન્ક 8000 છે, જે આપણે ગોધરાની જ મહેતા સ્કૂલમાં જ બનેલી સ્ટુડન્ટ છે, એટલે ગોધરા માટે પ્રાઉડ મોમેન્ટ છે. સેકન્ડ વૈશાલી લાલવાની, જેને એમડી આયુર્વેદમાં ઓલ ઇન્ડિયા રેન્ક એનો 54 છે. અને વૈશાલીની સિસ્ટર તન્વી, જે આપણે હોમિયોપેથિક કોલેજમાં બને છે અને એ પણ યુનિવર્સિટીમાં ફર્સ્ટ રેન્ક આવી છે.
મનીષાબેન, આપે શિક્ષણ જગતનો એવો સમય જોયો કે જેની અંદર તમારા અભ્યાસ સમયે તમે સેટ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની અંદર, અને એ સમયનું અભ્યાસનું સ્તર આપણે જોયું છે, એ સમયની પદ્ધતિ જોઈ છે. હાલ તો એ વખતે કંઈ પણ યુનિવર્સિટીના કામ હોય તો આપણે ગોધરાની બહાર જવું પડતું હતું. એ સમયના આજની સમયની અંદર જ્યારે યુનિવર્સિટી આપણા જિલ્લામાં જ આવી છે, મધ્ય ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી આવી છે, એ સમયને કેવી રીતે તમે દેખી રહ્યા છો? એકચ્યુઅલી આજકાલના જે સ્ટુડન્ટ્સ એ ખરેખર બહુ નસીબદાર છે કે આપણને અહીંયા ગુરુ ગોવિંદ યુનિવર્સિટી મળી છે. જ્યારે મને એમએસસીમાં એડમિશન મળ્યું અને ફર્સ્ટ ટાઈમ અમદાવાદ જવું થયું ત્યારે કોઈ રિલેટિવ નહીં, કોઈનું ઘર નહીં, અને જ્યારે જે તકલીફો વેઠી છે ત્યારે તો યુનિવર્સિટીનું મહત્ત્વ સમજાયું કે ભાઈ ઘર આવીને યુનિવર્સિટી હોય તો તમને કેટલા બેનિફિટ્સ મળે. એક તો પહેલું તમને એડમિશનમાં સારું રેન્ક રહે, કારણ કે એક લોકલ થોડુંક એ રહે. જ્યારે અમદાવાદમાં કેવું આખા ગુજરાતના સ્ટુડન્ટ આવે એટલે માંડ દરેક તાલુકામાંથી એક બબ્બે આવે, રહેવાની વ્યવસ્થા એ સૌથી મોટી તકલીફ, અને તમે તેમ અનનોન લાગે. જ્યારે તમને કંઈ બી કામ હોય, એક નાનું સર્ટિફિકેટ બી લેવું હોય તો બી તમારે અમદાવાદ જવું પડે. હવે અમદાવાદ યુનિવર્સિટી સુધી પહોંચવા માટે તમે અહીંયાથી બસ સ્ટેન્ડ જાઓ, બસ સ્ટેન્ડથી મતલબ કે અમદાવાદની લોકલ બસમાં બેસવું એટલે બહુ અઘરું કામ. કદાચ ગણે તો લટકતા જવું પડે, કારણ કે એટલા બધા પેસેન્જર, કારણ કે બસ સ્ટેન્ડથી તમે ગુજરાત યુનિવર્સિટી જાઓ એટલે ઓટોના 200 કે 250 રૂપિયા થાય, તો તમે એફર્ટ ના કરી શકો. એટલે તમારે એએનટીએસ બસમાં જવું પડે, ઉતરીને બી પાછું એટલું ચાલીને હોસ્ટેલ જવાનું. અને પછી મેં એમએડ જ્યારે કર્યું ત્યારે બી ગુજરાત યુનિવર્સિટી હતું, ત્યારે એમએડ માટે બી મારે હોસ્ટેલમાં 10 દિવસ રહેવું પડ્યું. ત્યારે ખબર પડી કે ભાઈ એ વખતે MA, MCOM, MSc આ બધા માટે બધાને ગુજરાત યુનિવર્સિટી આવવું પડતું. અત્યારના સ્ટુડન્ટ એટલા નસીબદાર છે કે ઘર આંગણે આટલી સારી અને આટલી વિશાળ યુનિવર્સિટી મળી છે કે જેના માટે છોકરો બહુ સહેલાઈ, કારણ કે માસ્ટરની બી એક વેલ્યુ છે કે ભાઈ તમે ગ્રેજ્યુએટ તો થઈ જાઓ છો પણ તમે પોસ્ટ ગ્રેજ્યુએટ કરો છો, અને બી આવી સારી યુનિવર્સિટીમાંથી, તો તમારું આ એક ફ્યુચર બી સારું છે. કે મને જ્યારે MSc કર્યું ત્યારે મને એમ ખબર પડી કે ગર્વની વસ્તુ છે કે તમે માસ્ટર કર્યું છે. અને એ વખતે બધી જ માસ્ટર કોલેજો માટે કે માસ્ટરને કંઈ બી તમારું કામ હોય તો અમદાવાદ જવું પડતું તો ગુજરાત યુનિવર્સિટીમાં. જ્યારે હવે તો એટલું સારું છે કે તમે ઘર આંગણે તમે માસ્ટર્સ કરી શકો છો. અને આપણે કોન્વોકેશન જોયું હશે તો PhD પણ અહીંયા, હા, અહીંયા PhD રિસર્ચ બી અમારે માઇક્રોમાં પ્રસન્ન મેડમમાં અંડરમાં જ એક સ્ટુડન્ટે માઇક્રો PhD કમ્પ્લીટ કર્યું. અરે વાહ! એટલે ખરેખર હવે કહેવાય ને કે પંચમહાલ પછાત નથી, કારણ કે આપણી જે સાયન્સ કોલેજ છે એવી એટલી સરસ છે. સેમ BEd કોલેજ, ગવર્મેન્ટ BEd કોલેજમાં મેં જેમને BEd કર્યું તો ખરેખર એમ કહેવાય ને કે એ વખતે સારું શિક્ષણ આપ્યું કે ખરેખર ટીચર્સ કેવા હોવા જોઈએ. ટીચિંગ માટે જે માઇક્રો લેસનની જે અમે લેક્ચર અટેન્ડ કર્યા છે ત્યારે થતું હતું કે ના ખરેખર જિંદગીમાં ઘણું બધું શીખ્યા કે ભાઈ BEdની ડિગ્રી હોય અને તમે ભણાવો એનો ઇફેક્ટ બહુ જ સારો હોય છે. અને એવું જ અત્યારે ગુરુ ગોવિંદ યુનિવર્સિટી કે જે આપણા ઘર આંગણે છે. વાહ! તો આ આપણી સાથે ડૉક્ટર મનીષાબેન પટેલ, જેમણે પોતાના જર્ની વિશે, એમના પોતાના એજ્યુકેશન કેરિયર વિશે, એજ્યુકેશન ફિલ્ડની અંદર જેટલા સમય એમને 21 વર્ષથી વધારે ઘણા બધા સ્ટુડન્ટ એમની સાથે ભણ્યા હશે. અને હું રિક્વેસ્ટ કરીશ જેટલા લોકો આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે, જેટલા પણ સ્ટુડન્ટ એમના સાથે ભણ્યા હોય, આ યુટ્યુબના કોમેન્ટ સેક્શનની અંદર એમના પોતાના અનુભવો ડૉક્ટર મનીષાબેન સાથે કેવા રહ્યા એ ચોક્કસ કોમેન્ટમાં જણાવજો. અને મનીષાબેનને રિક્વેસ્ટ કરી જ્યારે પણ એ ફ્રી થાય તો એ કોમેન્ટના જવાબ આપે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.